નમસ્કાર. ઇન્સ્પાયર ગુજરાતમાં દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જનરલી અલગ અલગ ટોપિક ઉપર ઘણા બધા એવા ગુજરાતીની અંદર સરસ રીતે વિશ્લેષણ એ તમારા માટે લઈ આવ્યા. પણ આજે સમાજની અંદર એ આંખ ઉઘાડે એવો એક કિસ્સો, એ કિસ્સો એટલે કે આ વ્યક્તિ છે એમનો કિસ્સો. જનરલી આ વ્યક્તિ પોતાને એક યોગ ગુરુ તરીકે ઓળખાવે છે અને યોગ ગુરુ તરીકે ઓળખાવે છે ને એ જ યોગ ગુરુ જ્યારે ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે એવા પ્રકારના કામ કરે અને એ પણ યોગ ગુરુના નેજા હેઠળ, ગુરુ બનવાના નેજા હેઠળ ગુરુનું નામ લજવે, ત્યારે અમારા જેવા જે એજ્યુકેટર હોય, અમારા જેવા ગુરુ હોય, એ લોકોએ બહાર આવી અને આમનો પણ વિરોધ કરવો પડે. આખી વાત વિગતે સમજાવું અને સમાજની અંદર દરેક લોકો સુધી આ મારો મેસેજ છે પહોંચાડજો કે આ પ્રકારના બાબાઓ, જે બની બેઠેલા બાબાઓ છે, એનાથી લોકો સાવધ રહે. તો વાત આખી કરીએ કે સત્યમ ફાઉન્ડેશન કરીને, સત્યમ યોગ ફાઉન્ડેશન કરીને આ એક યોગ ફાઉન્ડેશન ચલાવે છે. નામ છે એમનું પ્રદીપ ગુરુજી, એટલે કે આખું નામ છે એમનું પ્રદીપ જોટંગિયા. આ વ્યક્તિ છે જે રાજકોટની અંદર એક સલૂન ચલાવતો હોય છે અને એ વ્યક્તિ યુટ્યુબના માધ્યમથી અલગ અલગ જે સલૂન જે છે એમાંની જગ્યાએ યોગની અલગ અલગ મુદ્રાઓ શીખે છે, યોગ શીખે છે અને આગળ જતા કોઈ સારા એવા વ્યક્તિઓ છે એની સાથે ઓળખાણ થાય છે અને એ વ્યક્તિઓ સાથે ઓળખાણ કરી પોતાનું સત્યમ યોગ ફાઉન્ડેશન કરીને એક ફાઉન્ડેશન જે સરકારી જમીન ઉપર અને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી હોય એવી રીતે એ સરકારી જમીન ઉપર આવું એક યોગ ફાઉન્ડેશન ઊભું કરે છે. હવે આમ જોવા જાય તો યોગ કરવું આપણા દેશની અંદર એક આશા, આપણા દેશની અંદર જે છે એ આદરની સાથે જોવામાં આવે છે. યોગની અંદર વાત કરીએ તો બાબા રામદેવ, અલગ અલગ પ્રકારના લોકો છે જે આ વ્યવસાયની સાથે જોડાયેલા છે. પરંતુ આ વ્યવસાયની અંદર એવી વાત છે કે કોઈ પણ પ્રકારના સાધન સામગ્રી વગર માત્ર ને માત્ર લોકોની શ્રદ્ધા, લોકોની નિષ્ઠા એની સાથે રમવામાં આવે છે. તો વાતમાં એવું છે કે આવું સરસ મજાનું એક આશ્રમ જે કરવામાં આવે છે ટ્રસ્ટ તરીકે, સત્યમ યોગ ફાઉન્ડેશન કરીને એક ટ્રસ્ટ બનાવવામાં આવે છે અને ટ્રસ્ટના નેજા હેઠળ ઘણી બધી એવી ઇલીગલ એક્ટિવિટીઝ છે એ કરવામાં આવે છે. હવે આ યોગ ગુરુ ચર્ચામાં શું કામ આવ્યા? તો કે આ યોગ ગુરુના આશ્રમમાંથી 2 કરોડ રૂપિયાની નકલી નોટો છે પકડાઈ. હવે આ નકલી નોટો આ યોગ ગુરુ દ્વારા છાપવામાં આવી. તમને એમ થશે, સાહેબ આ શું, કઈ રીતે બોલો છો, કઈ રીતે આક્ષેપ લગાડો છો અમારા બાબા ઉપર? પણ આ આક્ષેપ હું નહીં, આ આક્ષેપ જે છે પૂર્વાઈથર થઈ ચૂક્યા છે. આ જ એ ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશનની અંદર બેઝમેન્ટમાં પૈસા છાપવાની જે નોટો છે એનું મશીન છે, ચાઇનાથી ઇમ્પોર્ટ કરેલું, અને પૈસા જે છે છાપવામાં આવે છે, એના પુરાવાઓ એ પોલીસ પાસે છે. આ માફિયા, આમ કહી શકાય, આ એક પ્રકારે મેડિકલ માફિયા પણ કહી શકાય કે ડોક્ટર હોય, ડોક્ટર તો એ ડોક્ટર બનવા માટે 12મા ધોરણ પછી બી ગ્રુપ કર્યું હોય અને 5 વર્ષે MBBS બનાવી છે. સર્જન માટે ફરી પાછા 3-4 વર્ષ લાગે છે, પ્રેક્ટિસ કરવામાં એટલા વર્ષો લાગે છે ને ત્યારે એક ડોક્ટર છે સામાન્ય લોકોનો ઈલાજ કરે છે. પણ આવા બની બેઠેલા યોગ ગુરુઓ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આસ્થા સાથે રમીને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહ્યા છે. અહીંયા લોકોએ પણ સમજવું જોશે. જ્યારે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ત્યારે આવા પ્રકારના સ્કેમ, આવા પ્રકારના બાબાઓ ગુજરાતમાં ગલીએ ગલીએ જોવા મળે છે. મારી વાત કદાચ તમને લોકોને ખૂટશે પણ ખરી, જે લોકો આ બાબાઓના અનુયાયીઓ છે. પણ એ અનુયાયીને આપણે તમારે ચોક્કસથી કહેવાનું, જ્યારે સમાજની અંદર આવા કિસ્સાઓ બનશે, જ્યારે કોઈ પણ આવા કિસ્સાઓ બનશે, ત્યારે એક શિક્ષક તરીકે, એક એજ્યુકેટર તરીકે અમારે લોકોને અવેર કરવા પડશે ને એ અમે કરતા રહીશું. તો આખું હવે વિચારો, સામાન્ય સલૂનના ધંધામાંથી સીધું યોગ ગુરુ બની આશ્રમ નાખી દો તો તમારી પાસે ફોર્ચ્યુનર છે એ પણ આવી જાય છે. ફોર્ચ્યુનરની અંદર આખું એ નકલી નોટોનો જથ્થો પણ હતો. પછી પોલીસ જે છે એમણે રેડ પાડી આશ્રમમાં, અને આશ્રમના ભોયરાઓમાંથી, બેઝમેન્ટમાંથી એવા મશીનો છે એ નીકળ્યા.
આ યોગ ગુરુ પોતાને એક મેડિકલ એ રીતે ત્યાં સારા એવા પ્રેક્ટિશનર પણ એ દેખાડે છે. આશ્રમમાંથી, એમના જ આશ્રમમાંથી ઘણી એવી મેડિકલ પ્રેક્ટિસીસ છે, ઇલીગલ મેડિકલ પ્રેક્ટિસીસ થતી હોય એવું દેખાય છે. અને સાથે સાથે એમના જ આશ્રમમાંથી ઓપરેશન થિયેટર જેવા ઓપરેશન થિયેટરના જે સાધન સામગ્રીઓ ઇલીગલ રીતે એમના આશ્રમમાં જોવા મળે છે. હવે અહીંયા ખુદ મેડિકલ એસોસિએશને પણ સરકારને પત્ર લખીને જાણ કરવી પડશે કે આની પણ ઉપર એ ફરિયાદ કરો. તો સ્વઘોષિત એ યોગ ગુરુજી સત્યમ ફાઉન્ડેશન જે છે એ બનાવે છે. મેડિકલ બેકગ્રાઉન્ડ વગર, કોઈ પણ પ્રકારના મેડિકલ બેકગ્રાઉન્ડ વગર લોકોની સેવા કરે છે. તમને એમ થશે કે સેવા કરવી એમાં શું, પણ મેડિકલ બેકગ્રાઉન્ડ વગર આડેધડ તમે સેવા ન કરી શકો. શૈક્ષણિક લાયકાત તો ખાલી 12 પાસ ઉપર જ છે. 12 પાસ ઉપર હતો, સલૂનનો ધંધો કરતો હતો રાજકોટની અંદર, એ વ્યક્તિ આજે આવું કામ કરી રહ્યું છે. પણ આની અંદર જે આક્ષેપો થયા છે એમાં તમે જુઓ કે આ વ્યક્તિએ જે નોટો બનાવવાનું મશીન છે એ ચાઇના જાય છે, ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે અને એ ફેક કરન્સી જે છે એ બનાવે છે. ફેક કરન્સીની અંદર આ ચાઇનાની અંદર ત્યાં જઈને ક્રિપ્ટો કરન્સીમાં એ મશીનોનું પેમેન્ટ કરે છે, ચેટ જીપીટીનો ઉપયોગ કરે છે, હાઈ ક્વોલિટી એવી ફેક કરન્સી છે એ જાહેર કરે છે અને એમાંથી થોડોક લોટ એ પહેલા માર્કેટમાં એ સર્ક્યુલેટ પણ કરે છે, માર્કેટમાં નાખે છે અને ખબર પડે છે કે આ નોટ હાલે છે. ત્યારબાદ 2 કરોડ રૂપિયાનો જથ્થો છે નોટોનો એ અહીંયા કરે છે અને એટલા માટે આ યોગ ગુરુ છે ચર્ચામાં આવે છે. આવા બધા યોગ ગુરુઓથી મારા મિત્રો આપ સૌ લોકો સાવધાન રહેજો, કારણ કે આ બધા લોકો યોગ ગુરુઓ એ બીજું કશું જ નથી કરતા. આપણી સામે એક કેસ છે જ અને એ છે આશારામ. ઘણા બધા એવા કેસો છે જે સમાજની અંદર આવ્યા છે પણ આપણે એમાંથી શીખ્યા કશું જ નથી. અહીંયા જ્યારે જ આવી કોઈ વસ્તુ આવે છે ત્યારે આ મારો સંદેશો છે મારા ગુજરાતના તમામ લોકો સુધી પહોંચાડજો. હવે આ યોગ ગુરુ છે, સ્વાભાવિક છે કે મોટા મોટા લોકો સાથે ઉઠક બેઠક થાય એટલે ફોટા તો પડવાના. તો એનો મતલબ એવો નથી કે એ લોકો પણ એની સાથે સંડોવાયેલા છે. અહીંયા તો સામાન્ય પબ્લિક તરીકે લોકો છે એની સાથે ફોટાઓ પડાવે, પણ આ યોગ ગુરુ છે એમના ફોટાઓ હર્ષભાઈ સાથે પણ છે, કુમાર કાનાણી છે એમની સાથે પણ જોવા મળે છે. આશ્રમની અંદર ઘણા બધા મહાનુભાવો છે ત્યાં મુલાકાત કરી ચૂક્યા છે. અને એક એવું છે કે ધારો કે તમે કોઈના કોન્ટેક્ટમાં આવો તો સિમ્પલી વાત છે કે સ્વાભાવિક શુભેચ્છા મુલાકાત થાય, તો એમાં એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિની સાથે જોડાયેલો છે. પણ આ રીતે એ રાજકીય લોકો સાથે સક્રિય થઈ અને પોતાનું સામ્રાજ્ય છે એ ચલાવે છે, ભ્રમ પેદા કરે છે. હવે છે કેવું કે આ યોગ ગુરુ એવો દાવો કરે છે કે કેન્સર જેવી બીમારીઓને ઇલાજ કરી દેશું, 100% મટાડી દેશું, પણ આના માટે મેડિકલ સાયન્સ છે, કિમોથેરાપી છે, દર્દીઓના જીવ જોખમમાં મૂકે એવા પ્રકારની વસ્તુઓ એ પ્રેક્ટિસિસ જે છે એ કરવામાં આવે છે અને એના સાથેના ફોટાઓ પણ છે. આ યોગ ગુરુ આધ્યાત્મિક શક્તિ, યોગ અને કુદરતી ઉપચાર એનાથી એ ઉપચાર કરવાની વાતો કરે છે. પણ હા, આપણે માનીએ કે ભાઈ આ બધી વસ્તુઓ છે એ સાચી છે, પણ એની સામે શિબિર, પેમ્પલેટ અને લોભામણી જાહેરાતો અને ગેરકાયદેસર કૃત્યો છે એ અહીંયા કરવામાં આવે છે. પોલીસ દ્વારા એમના વોટ્સઅપ ચેટની પણ તપાસ કરવામાં આવે છે અને વોટ્સઅપ ચેટની અંદર અલગ અલગ યુવતીઓના ફોટોઝ, એમના મેસેજીસ છે એ પણ ખુલે છે. એટલે તમે સમજી શકો કે આ યોગ ગુરુનો આશ્રમ જે બહારથી યોગ માટેનો, ભક્તિ માટેનો જે છે આશ્રમ, અને એની અંદર બંકર જેવી આખી ફેસિલિટી, 2 એવા સિક્રેટ રૂમ, અને એ સિક્રેટ રૂમની અંદર મશીનરી, જે ઓપરેશન થિયેટર વાળી મશીનરી અને પ્રિન્ટિંગ પ્રેસ વાળી મશીનરી, બહુ જલ્દીથી જે છે એમને છેક ઉપર સુધી પહોંચી જવું હતું એવી ઈચ્છા હતી, ગેલછા હતી, અને એમાં જ આ ગેરકાયદેસર રીતે કૃત્ય કરવામાં એ પકડાઈ ગયા. પોલીસ છે એ પણ આશ્ચર્યચકિત રહી ગઈ કે આશ્રમની આડની અંદર આવડો મોટો ગોરખ ધંધો છે એ ચાલતો હતો. તમે જોઈ શકો છો. બરાબર, કેન્સર, યોગ ગુરુ એવું ક્લેમ કહે છે કે ગમે એવું કેન્સર છે એ મટાડી શકે, અને મેડિકલ સાયન્સ જે છે એને નિષ્ફળ વાત કરે છે. પણ કેન્સર જેવા રોગો માટે ડોક્ટરની જરૂર પડે, આવા 12 પાસ એવા યોગ ગુરુની નહીં. બરાબર, અહીંયા જે છે દર્દીઓના પેટમાં ગેરકાયદેસર રીતે પાઇપ પણ નાખી અને એનો સારવાર કરવાની વાતો કરે છે. એટલે આવા જીવલેણ જે છે એ પ્રેક્ટિસિસ એ કરે છે, જે અહીંયા મેડિકલ સાયન્સ અને ભારત દેશની અંદર એક ગંભીર ગુનો છે. આ યોગ ગુરુ એવો નથી. આ યોગ ગુરુ પોતાની જાતને જે યોગ ગુરુ કહે છે, પછી ભક્તો છે તો નીકળી જ જવાના છે, શોખ પાછા રજવાડી છે, અને ભગવાનના વેશ ધારણ કરી લ્યો એટલે કોઈ પણ વ્યક્તિ છે તમારામાં ઓતપ્રોત થઈ જાય એ રીતે એ કરવામાં આવે છે. અને પોતાના આજના સમય પ્રમાણે કેવું છે કે ભાઈ 2-4 શોર્ટ્સ વિડીયો, ફેસબુક રીલ બનાવી નાખો એટલે લોકો તમારા ફેન થઈ જાય. એવી રીતે આ યોગ ગુરુએ પણ એ સોશિયલ મીડિયાની અંદર માર્કેટિંગ કરી અને પોતાના કામ જે છે એનો
એ પ્રચાર અને પ્રસાર કર્યો છે. લગભગ 40 થી 50 કરોડ રૂપિયાની સંપત્તિ લઈને બેઠેલો આ યોગ ગુરુ, જે સમાજની અંદર ઠગ યોગ ગુરુ તરીકે અત્યારે હાલ જાહેર થયો છે. આમ જોવા જાવ તો સામાન્ય વ્યક્તિઓ હોય, મારા તમારા જેવા મિડલ ક્લાસ લોકો, એને ઘોડો પણ નસીબ ન થતો હોય, પણ યોગ ગુરુ જે છે એ પોતાના સવાર સાંજ નિત્ય લીલાની અંદર ઘોડાનો પણ ઉપયોગ કરે છે. એટલે અહીંયા એક અંધશ્રદ્ધા, એ અંધશ્રદ્ધાની કિંમત આખા સમાજ એ ચૂકવે છે. અંધશ્રદ્ધાની કિંમત જે છે, જે સાચા વ્યક્તિઓ છે એ ચૂકવે છે. અને આ અંધશ્રદ્ધાની અંદર લોકોએ જાગૃત થવું જ પડશે. આપનું શું કહેવું છે કે આ વિડીયો જે છે એ તમારા તમામ પરિવારજનો સાથે શેર કરજો કે આવા પ્રકારના યોગ ગુરુ માર્કેટમાં છે, એનાથી સાવધાન રહે. અહીંયા આવા જે યોગ ગુરુઓ છે એ સૌથી પહેલા કરે શું, એની મોડસ ઓપરેન્ડી શું હોય, તો કે આવા યોગ ગુરુઓની મોડસ ઓપરેન્ડી કે એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પ્રચારો કરે, માર્કેટિંગ કરે, લોકો એની પાસે આવે અને એમાંય 3-4 ભક્તો એવા રાખ્યા જ હોય પૈસા દઈને કે જે મને બહુ સારું થઈ ગયું, સાજું થઈ ગયું, આમ થઈ ગયું, અને એવા નામે 3, 4, 5, 6, 7, 8 ધક્કા ખવડાવે ને એમાં સારવારના નામે પૈસાઓ જે છે એ પડાવે. એટલે આપના કિંમતી અને કમાયેલા પૈસાનું પણ ધ્યાન આવા યોગ ગુરુઓથી રાખજો. લૂંટ ખુલ્લે આમ ચાલે અને આયુર્વેદ જાણતા હોવાની નામ ઉપરથી એ ખુલ્લે આમ અહીંયા જે છે એ કામ કરી રહ્યા છે. ગલીએ ગલીએ તમને ગુજરાતમાં આવા પ્રકારના યોગ ગુરુઓ જોવા મળશે. આવા યોગ ગુરુઓથી સાવધાન રહેવું. અને ગુજરાત સરકાર એને પણ વિનંતી કે આવા યોગ ગુરુ છે એની ઉલટ તપાસ કરી અને સમાજની અંદર એક દાખલારૂપ કિસ્સો છે ચોક્કસથી બનાવવામાં આવે. અને આવા પાખંડીઓ છે કે જે હોય કાંઈ નહીં, ડિગ્રી કાંઈ ન હોય અને ભણવાનું કાંઈ ન હોય, માત્ર ને માત્ર સોશિયલ મીડિયા કેમ્પેનિંગથી યોગ ગુરુ બની બેઠેલા હોય, એવા પણ લોકો છે કે જેનાથી સૌ લોકોએ સાવધાન છે એ રહેવાની જરૂર છે. કોઈ પણ બીમારી થાય છે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, નહીં કે કોઈ આવા એ ઠગ ગુરુની. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. પણ હા, જો તમારી આસપાસ આવા કોઈ ઠગ ગુરુઓ હોય તો એની માહિતી છે એ ઉજાગર કરો, પોલીસ સ્ટેશનમાં જાણ કરો અને આ વિડીયોને મેક્સિમમ ગુજરાતીઓ સુધી પહોંચાડો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો કે જેથી એ લોકો પણ એ અવેર થાય, જાગૃત થાય. મારા આ કેમ્પેનની અંદર આપ સાથ આપશો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને ફરી પાછા મળીશું નેક્સ્ટ કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.